મમ્મી આ બધું શું છે? આ 20,000 ની તમારી દવા આવી છે. અને મમ્મી તમને તો ખબર છે ને હું ને ભાવિન કેટલી મહેનતથી આ ઘર હલાવીએ છીએ. અમારે બેયને કામ કરવા જવું પડે છે ત્યારે આ ઘર હાલે છે. મમ્મી તમને કઈ શરમ જેવું છે? આ 10 જાતની બીમારીઓ તમને છે અને દવાનો ખર્ચો કેટલો થાય છે એ તમને ખબર છે? અને તમારા લીધે મારે ને ભાવિનને ટાઈમ નથી રહેતો. તમને થોડું કે એમ હોય ને કે હું ને ભાવિન શાંતિથી રહીએ કે તો તમે અહીંથી નીકળી જાઓ. અરે એવું કેમ બોલે છો તું? મા બાપ પોતાના છોકરાઓને એટલા માટે જ મોટા કરે છે કે ઘડપણમાં ઈ એનો સહારો બને. અને તમે શું કાંઈ ઘરડા નહીં થાવ? તમને બીમારી નહીં થાય ત્યારે તમને ખબર પડશે. અને એવું છે કે ઘરડા થાય એટલે પછી બસ એને ઘરમાંથી બહાર ફેંકી દો? અમે ઘરડા થશું ને ત્યારની વાત ત્યારે અમે જોઈ લેશું. અત્યારે હાથ જોડીને કહું છું તમે અહીંથી નીકળી જાઓ. મનીષા, શું થયું? કેમ રાડુ પાડે છે મમ્મીને? ક્યાં જવાની વાત કરે છો? અરે સારું થયું ભાવિન તમે આવી ગયા. હું મમ્મીને ક્યારની કહું છું કે તમે હાલવા જાઓ ને તમારી તબિયતનું ધ્યાન રાખો, પણ એ માનતા જ નથી ને અહીંયા ને અહીંયા બેઠા રહે છે. જો મમ્મી તમારે હાલવા તો જવું જ પડશે ને, દવા તો ટાઈમ ટુ ટાઈમ લેવી પડશે. જો નહીં લ્યો ને તો મારા હાથે ખવડાવીશ. વાત તો સાચી છે મનીષા. મમ્મી, મનીષા કહે છે એ બરોબર જ કહે છે. ખાલી દવા લેવાથી સરખું ન થાય. તમારે હાલવાઈ જવું પડે, થોડી એક્સરસાઇઝ કરવી પડે, બધી વસ્તુ કરવી પડે, બધું ધ્યાન રાખવું પડે તો તમે જલ્દી સારા થાવ. અને મનીષા, હવે તું મમ્મીને વાત કરને તો શાંતિથી વાત કરજે. આવું રાડું દેખાડા કરીને વાત ન કરાય. આ તો હું છું કે સમજુ છું, બાકી કદાચ કોઈક બીજું આવે તો એને એમ થાય કે આ હું ઝઘડો થતો લાગે છે કે શું. અને મમ્મી, તમે એક કામ કરો, અત્યારે થોડુંક ચાલી આવો, જાઓ. ભાવિન મારા મમ્મી અહીંયા આવવાનું કહેતા હતા તો એના માટે ફ્લાઇટ બુક કરી દો ને. હવે ફ્લાઇટ હું કેમ બુક કરવી જોવે? હવે ત્યાં ક્યાં આઘું છે એમનું ઘર? તો ખાલી એક શહેર તો આઘું છે. એને કેવો ટ્રેનમાં આવી જાય જનરલ ડબ્બામાં, તો પછી એટલા બધા ખર્ચા અત્યારે ક્યાં કરવા? મારી પાસે પૈસા નથી. અરે કેવી વાત કરો છો? તમને તો ખબર છે ને એની ઉંમર કેટલી છે ને એ જનરલ ડબ્બામાં કઈ રીતના ટ્રેનમાં આવે? તમે એના માટે, અને એ કેટલા વર્ષો પછી આવે છે તો એના માટે તમે ફ્લાઇટ બુક કરી દેખો ને. ઊભી રહે, એક મિનિટ, ફોન આવે છે. મમ્મીનો જ ફોન છે. હા મમ્મી, 50,000 જોવે છે? ના ના, વાંધો નહીં, ટ્રાન્સફર કરું છું. હા, અત્યારે જ. તમારું મગજ તો ઠેકાણે છે ને? હું તમને ક્યારની કહું છું કે મને ફ્લાઇટ બુક કરી દો, મારા મમ્મીને અહીંયા આવું છે તો તમારી પાસે પૈસા નથી ને અત્યારે તમારા મમ્મીને તમારે 50,000 રૂપિયા દેવા છે. ઈ ડોશી આખો દિવસ મારા માથે ઊભી રહે છે અને આખો દિવસ હું એનું કામ કરું છું તોય તમારી પાસે મારા મમ્મી માટે પૈસા નથી ને એમના માટે છે. હું તમારા મમ્મીનું બધું કામ કરું તો તમે મારા મમ્મી માટે એટલું ન કરી શકો? અને એક તો એકલા બીમાર છે ને એકલા દવામાં જ ખર્ચો થાય છે. આપણે હું એના દવાના ખર્ચા માટે કમાઈએ છીએ અને એને કહી દેજો કે આજ પછી ઘરમાં આવે નહીં. હા સાસુમાં, તમે સાંભળ્યું તમારી દીકરી શું કહે છે એ મારા મમ્મી માટે? કેમ સાસુમાં મારા મમ્મી છે? એમાં એવું છે ને મનીષા કે મારો વાત કરવાની જે રીત છે ને એ એવી છે ને કે તારા મમ્મી હોય કે મારા મમ્મી હોય, હું ભેદભાવ નથી કરતો. હું બે સરખું જ માનું છું. તો સાંભળ્યું ને સાસુમાં તમે? અને તમારી દીકરી જે છે ને એની આ સાચી વાત જે હતી ને અંદરની, એ વાત જ જાણવા માટે મેં તમને કીધું હતું મને તમે ફોન કરજો, એટલે આજે તમને ખબર પડી ગઈ. અરે મમ્મી પણ બસ હવે કઈ બહુ જાજુ કહેવાની જરૂર નથી, કેમ કે તને ગમે એટલું સમજાવીએ તું એ નહીં જ રહેવાની છો. અને આ જે ઘરમાં ચાલે છે ને આ બધું, એ બધું પહેલેથી મને ખબર જ છે અને મેં પહેલેથી જ બધું સાંભળી લીધું હતું. હવે મનીષા એક વાત યાદ રાખજે, તારા મમ્મીની ઉંમર થાય છે. હવે જ્યારે ત્યારે એ બીમાર પડશે અને તારા ભાઈ ને ભાભી આવું કરશે ત્યારે તને ખબર પડશે કે આ વસ્તુ કેવી લાગે છે. એમ તને સારું લાગશે? અને તારાથી ન થતું હોય તો તારે મને કહી દેવું જોવે ને કે ભાઈ મારથી નથી થતું. એનું કાંઈ એવું તો હોતું નથી કે ભાઈ ન થતું હોય તો ઘરમાંથી કાઢી મૂકવાનું ને આવી રીતે એને રિસ્પેક્ટ નહીં દેવાની, માન સન્માન નહીં આપવાનું, આવી રીતના રાડું દેખાડા કરીને ઝઘડો કરીને કાઢી મૂકવાના. અને તને એવું લાગતું હોય ને કે તું મારા મમ્મીને બહાર કાઢી મૂકીશ અને મને કાંઈ ખબર જ નહીં પડે ને આપણે બે અહીંયા શાંતિથી રહેશું, તો એ તો ભૂલી જાજે. કેમ કે તારી હારે લગ્ન નહોતા થયા ને એ પહેલા હું એમનો દીકરો હતો. એટલે હંમેશા એટલી વસ્તુ યાદ રાખજે કે તારા પહેલા એ મહત્વના છે મારી માટે.